સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના વરિયાવમાં તબેલાના ગેરકાયદેસર જોડાણ સામે કાર્યવાહી। રાંદેર ઉધના લિંબાયતમાં ડ્રેનેજના 16 ગેરકાયદેસર જોડાણ કાપવામાં આવ્યા। વરિયાવમાં 2 વર્ષીય માસૂમનું ગટરમાં પડી જતા મોત નીપજ્યું હતું। માસૂમના મોત બાદ ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો દૂર કરવાની મનપાએ ઝુંબેશ હાથ ધરી છે। ગુરુવારે રાંદેરમાં 11, ઉધનામાં 4 અને લિંબાયતમાં 2 જોડાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આજે વરિયાવમાં તબેલાના ગેરકાયદેસર જોડાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી। રાંદેર, ઉધના, લિંબાયતમાં ડ્રેનેજના 16 ગેરકાયદેસર જોડાણને કાપવામાં આવ્યા છે। વરિયાવમાં જે ઘટના બની હતી, 2 વર્ષીય માસૂમનું ગટરમાં પડી જતા મોત થયું હતું, ત્યારબાદ મનપાએ આ ઝુંબેશ હાથ ધરી। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના વરિયાવમાં તબેલાના ગેરકાયદેસર જોડાણ સામે કાર્યવાહી। રાંદેર, ઉધના, લિંબાયતમાં ડ્રેનેજના 16 ગેરકાયદેસર જોડાણ કાપવામાં આવ્યા। વરિયાવમાં 2 વર્ષીય માસૂમનું ગટરમાં પડી જતા મોત નીપજ્યું હતું।